કાકા કેમ આવી સુતા છો? તમારું નામ? આ ખોલો તો. હેલો. હા બેન, આ કંઈક તમારે ઓળખીતો છે? અહીં પડ્યો છે તમ આ ગોમતી તાલાબ છે ને તે આગળ બેહોશ થઈ ગયો છે. જરા આવશો ને જલ્દી, અમે અહીં છે રહ્યા. હા આવો ને, કશું થાય છે. હા આવો જલ્દી. હા, તો આપણે હમણાં જોયું એવી રીતે આ હતા આપણા પરેશ કાકા, જેમને પીવાની લત છે. અને બીજા હતા એમના જોડે આવેલા એમના એ વાઈફ, જે શીતલબેન, અને એમની એક નાની છોકરી છે. આ પરેશ કાકાના આ જ પીવાના લતના કારણે બહુ હાલાકી ભોગવવી પડે છે. ફરી બોલો. ઓકે, તો આ હાલાકીના કારણે આપણે જોઈએ છે કે આગળ હવે શું થાય છે અને એમના ઘરે શું જોવા મળે છે. ચાલો તો આપણે જોઈએ. તમે કોઈ દવા આપી હતી? હા, એમને દવા આપી હતી. દવા આપી હતી પણ તમે દવા આવી ખોટી આપી દીધી. તો આપણે જોયું આ હતા આપણા પરેશ કાકા, જેની આ લતના કારણે એમને ખોટી દવા આપી દીધી અને એમની પુત્રીનું આવું નિદાન થઈ ગયું. તો એના પછી એ પરેશ કાકા એના પછી શીખ લીધી કે હા, આના પછી એમને રિહેબમાં ગયા, એમની સ્વસ્થ સારી કરી અને એના પછી આ દિવસ સુધી એમને કોઈ દિવસ દારૂ નથી.